ખબરો પર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી સામે આવી રહી છે। રાજ્યમાં આજથી ઠંડીમાં આંશિક વધારો જોવા મળશે। રાજ્યમાં ફરી એક વખત ઠંડીનું જોર શરૂ થયું છે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ રાજ્યભરમાં જામશે શિયાળાની મોસમ। આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં ફરી એક વખત ઠંડીનું જોર શરૂ થઈ ગયું છે અને આગામી સપ્તાહમાં ઠંડીમાં વધારો નોંધાશે। હવામાન વિભાગે સોમવારથી ઠંડીના નવા રાઉન્ડ થવાની આગાહી કરી હતી। આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે। સવારે ધુમ્મસ રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। આગામી દિવસોમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।